દીકરીના ઘરનું ખાવાથી કેમ ઘરની સુખ શાંતિ છીનવાઈ જાય છે? શું તમે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું છે કે દીકરીના ઘરનું અન્ન ગ્રહણ કરવાથી માતા પિતાએ એવા 3 મોટા પાપોના ભાગીદાર કેમ બનવું પડે છે, જેનો દંડ તેમને આજ જીવનમાં દુઃખ, અપમાન અને અશાંતિના રૂપમાં ભોગવવો પડે છે? શું આ જ કારણ નથી કે અનેક માતા પિતા વૃદ્ધાવસ્થામાં રોગ, કષ્ટ અને સંતાનોથી દૂરીનો સામનો કરે છે? હવે જે વિષય હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું તે માત્ર એક વાર્તા નથી, પણ જીવનની એ સત્યતા છે જેનો પ્રભાવ માત્ર સાંભળવાથી નહીં પણ સમજવાથી અને માનવાથી ઘર પરિવારની દિશા બદલી નાખે છે. તો તમારા મનને શાંત રાખો, શ્રદ્ધા જગાડો અને આ પવિત્ર કથાને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો. એક ગામ હતું, ધર્મપુર. માટીનું આંગણું, આંગણામાં તુલસીનો ક્યારો અને દરવાજે બાંધેલી ગાય. એ ગામમાં એક સીધા સાદા બ્રાહ્મણ રહેતા હતા, પંડિત હરિદત્ત. તેઓ બહુ મોટા વિદ્વાન ન હતા, પણ મનના ખૂબ શુદ્ધ હતા. તેમની પત્ની હતી ધર્મવતી. ધર્મવતીનો સ્વભાવ એવો હતો કે રોટલી બનાવતી વખતે પણ લોટ પર હાથ મૂકતા પહેલા મનમાં ભગવાનનું નામ લેતી. તેમના ઘરે જે કોઈ આવે તેને તે ખાલી હાથે જવા ન દેતી, પણ તેની સાથે જ મર્યાદાનું પાલન પણ એટલું જ કઠોર હતું. હરિદત્ત અને ધર્મવતીને એક જ સંતાન હતું, દીકરી ગૌરી. ગૌરી બાળપણથી જ બહુ સમજદાર હતી. માતા સાથે ચૂલા પાસે બેસીને દાળમાં મીઠું ઓછું વધારે કરતા શીખી ગઈ હતી અને પિતા સાથે બેસીને રામાયણની ચોપાઈઓ પણ સાંભળતી હતી. પરંતુ સમય તેની ગતિએ ચાલતો રહ્યો. ગૌરી યુવાન થઈ અને તેના વિવાહનો સમય આવ્યો. ગામમાં જ એક સંપન્ન પરિવાર હતો, શેઠ રઘુનાથનો. તેમના દીકરાનું નામ હતું માધવ. બહારથી બધું જ ઠીક હતું, સારા કપડાં, મોટું ઘર, મીઠી બોલી. સંબંધ નક્કી થયો, લગ્ન થયા અને ગૌરી વિદાય થઈને સાસરે ગઈ. વિદાયના દિવસે ધર્મવતીએ દીકરીના માથે હાથ મૂકીને બસ એટલું જ કહ્યું હતું, બેટા, સાસરામાં સુખ હોય તો અહંકાર ન કરતી અને દુઃખ હોય તો ઘરના ઉંબરાને દોષ ન દેતી. અને એક વાત યાદ રાખજે, તારા પિતાનું માન રાખજે, પણ તારા પિતાને ક્યારેય તારી રસોઈનું અન્ન ન ખવડાવતી. ગૌરીએ માતાની વાત સાંભળી તો ખરી, પણ તેનો અર્થ પૂરેપૂરો સમજી શકી નહીં. તેને લાગ્યું કે માતા કદાચ જૂની પરંપરાની વાત કરી રહી છે. સમય વીત્યો, ગૌરીનો સંસાર ચાલવા લાગ્યો. પણ શેઠનું ઘર મોટું હતું અને મોટા ઘરોમાં ઘણીવાર લોકોના દિલ નાના થઈ જાય છે. ગૌરીની સાસુ યશોધરા તેને દરેક વાતમાં ટોણા મારતી. ક્યારેક મીઠું ઓછું તો ક્યારેક ઘી વધારે. ક્યારેક એવું કહેતી કે પિયરવાળાએ શું આપ્યું, અને ક્યારેક કહેતી કે અમારા ઘરની વહુને તો અમે બનાવી રહ્યા છીએ. માધવ સ્વભાવનો ખરાબ ન હતો, પણ તે બજાર અને ચોપડામાં એટલો ગૂંચવાયેલો રહેતો કે ઘરની આ લપટો તેને દેખાતી જ નહીં. ગૌરી ધીરે ધીરે અંદરથી તૂટવા લાગી. પણ તેણે પિતાના ઘરે કોઈ સમાચાર ન મોકલ્યા, કારણ કે તેને પિતાની ઇજ્જત પ્યારી હતી. તે બસ મંદિરમાં જઈને રડી લેતી અને ચૂલા પાસે જઈ આંસુ લૂહીને રોટલી વણતી. બીજી તરફ ધર્મપુરમાં પંડિત હરિદત્તની સ્થિતિ બગડવા લાગી. ખેતી સારી ન થઈ, ઘરમાં બચત ઓછી હતી. ઉપરથી હરિદત્તને કમરનો દુખાવો વધી ગયો. ધર્મવતીએ પોતાના ઘરેણાં ગીરવે મૂક્યા, તોય માંડ માંડ ઘર ચાલતું હતું. માતા પિતાના ચહેરા પર ચિંતા હતી, પણ એ ચિંતા દીકરી સુધી પહોંચવા દેતા ન હતા. એક દિવસ ગામમાં કથા થઈ. ત્યાં એક મહાત્મા આવ્યા હતા. તેમણે બહુ સરળ ભાષામાં કહ્યું, જ્યારે દીકરી વિદાય થાય છે ત્યારે તે માત્ર દેહથી નથી જતી, ઘરની રસોઈની લક્ષ્મી પણ સાથે લઈને જાય છે. દીકરીના ઘરનું અન્ન એ તેના પતિના ઘરનું અન્ન છે. તેમાં દીકરીનો અધિકાર છે,
પણ માતા પિતાનો નહીં. માતા પિતા જો એ અન્ન સ્વીકારે છે તો ઘણીવાર તેઓ અન્ન નહીં પણ દીકરીનો સંકોચ ખાય છે. આ વાત સાંભળી ધર્મવતીનું મન કાંપી ગયું. તેમને પોતાની કહેલી એ જ વાત યાદ આવી, પિતાને ક્યારેય તારી રસોઈનું અન્ન ન ખવડાવતી. પરંતુ જીવનની મુસીબતો સિદ્ધાંત જોઈને નથી આવતી. થોડા દિવસોમાં હરિદત્તની તબિયત ખૂબ બગડી ગઈ. વૈદ્યે મોંઘી દવા લખી, પણ ધર્મવતી પાસે પૈસા ન હતા. તેમણે હિંમત કરીને ગૌરીને સંદેશો મોકલ્યો, દીકરી, તારા પિતા બીમાર છે, જો થઈ શકે તો 2 દિવસ માટે આવજે. ગૌરી આ સાંભળતા જ ગભરાઈ ગઈ. તે દોડીને પિયર આવવા માંગતી હતી, પણ સાસરામાં પરવાનગી લેવી પડે તેમ હતી. તેણે સાસુને કહ્યું, અમ્મા, બાબુજીની તબિયત ખરાબ છે, હું 2 દિવસ માટે જવા માંગુ છું. યશોધરાએ તરત જ કહ્યું, અમારે શું લેવા દેવા તારા પિયર સાથે? દર વખતે ત્યાં જ જવું હોય તો ભલે જા, પણ ધ્યાન રાખજે, અમારા ઘરના કામમાં કમી ન આવવી જોઈએ. માધવે પણ કહ્યું, જઈ આવ, પણ જલ્દી પાછી આવજે. ગૌરી પિયર પહોંચી. પિતાને જોઈ તેની આંખો ભરાઈ આવી. હરિદત્ત સૂતા હતા, ચહેરો ફીકો પડી ગયો હતો. ધર્મવતીએ દીકરીને જોતા જ પાલવથી આંસુ છુપાવી લીધા. ગામના લોકો પણ આવ્યા, પણ કોઈ ખુલીને મદદ કરતું ન હતું. ગૌરીએ ચૂપચાપ પોતાની પોટલી ખોલી. તેમાં તેની નાની નાની બચતના થોડા પૈસા હતા. તેણે માતાના હાથમાં રાખતા કહ્યું, આ રાખી લો માં, દવા લઈ લેજો. ધર્મવતીએ હાથ પાછો ખેંચી લીધો. બોલી, ના બેટા, આ તારા ઘરના પૈસા છે. ગૌરીએ કહ્યું, માં, મારા પૈસા છે, મેં બચાવ્યા છે. ધર્મવતીએ ધીમા અવાજે કહ્યું, દીકરી, દીકરીના ઘરના પૈસા પણ ઘણીવાર દીકરીના શ્વાસની કિંમત પર બચે છે. અમે નહીં લઈએ. પણ ગૌરી જીદ પર અડી ગઈ. તેણે પૈસા આપી જ દીધા. દવા આવી, પિતાને થોડી રાહત થઈ. ગૌરીને થયું કે ચાલો, કંઈક તો કરી શકી. રાત થઈ. ધર્મવતીએ ચૂલો સળગાવ્યો. ઘરમાં લોટ ઓછો હતો, દાળ પણ ઓછી હતી. તેમણે તોય દીકરી માટે ગરમાગરમ રોટલી બનાવી. ગૌરીએ માતાના હાથની રોટલી ખાધી તો તેને બાળપણ યાદ આવી ગયું. પછી તેણે કહ્યું, માં, કાલે હું મારા ઘરેથી થોડું અનાજ અને ઘી મોકલી દઉં. ધર્મવતીએ તરત જ ના પાડી દીધી, ના દીકરી, જો અમે ભૂખ્યા રહી લઈશું, પણ તારા ઘરની રસોઈનો સામાન અહીં નહીં આવે. ગૌરીએ પૂછ્યું, કેમ માં? હું તમારી દીકરી છું. મારું ઘર તમારું જ તો છે. ધર્મવતીએ દીકરીના માથે હાથ રાખ્યો અને બોલી, બેટા, તારું ઘર તારું છે, અમારું નહીં. અમારું ઘર આ છે અને અમારી રોટલી અહીંની છે. જો અમે તારા ઘરનું ખાઈશું તો કાલે લોકો કહેશે કે દીકરીના સહારે જીવે છે. અને તેનાથી મોટો ડર એ છે કે તારું સાસરું આ વાતને હથિયાર બનાવી લેશે. ગૌરી ચૂપ થઈ ગઈ. તેને પહેલીવાર સમજાયું કે માતા અન્નની નહીં પણ અપમાનની વાત કરી રહી છે. પણ આ દરમિયાન બીજી સવારે એક એવી ઘટના બની જેણે આખી વાત બદલી નાખી. ગામનો એક માણસ, જે શેઠ રઘુનાથની દુકાને જતો આવતો હતો, તેણે જઈને શેઠને કહી દીધું, વહુ કાલે પિયર ગઈ છે. ત્યાં તો તેમના ઘરમાં દાણા પણ નથી, લાગે છે હવે તમારી વહુ પોતાના મા બાપને પણ પાળવા લાગી છે. આ સાંભળતા જ યશોધરાના મનમાં ઝેર ઉતરી ગયું. તેણે માધવને કહ્યું, જોયું, મેં પહેલા જ કહ્યું હતું કે આ છોકરી પિયરને ખેંચશે. આજે પૈસા મોકલશે, કાલે અનાજ મોકલશે અને પરમદિવસે કહેશે કે મા બાપને અહીં જ રાખી લો. માધવે કહ્યું, અમ્મા, તેના પિતા બીમાર છે. યશોધરાએ ટોણો માર્યો, તો શું અમારી રસોઈ કોઈ ધર્મશાળા છે?
જ્યારે જોઈએ ત્યારે દવા, જ્યારે જોઈએ ત્યારે ખર્ચો. અને સાંભળ, કાલથી જો તેના મા બાપ આપણા ઘરે આવીને જમવા લાગશે તો હું આ ઘરમાં ચૂલો નહીં સળગાવું. હવે અહીંથી વાર્તા તેના અસલી વળાંક પર આવે છે. કારણ કે જે દિવસે માતા પિતા દીકરીના ઘરનું જમે છે તે દિવસ ઘણીવાર દીકરી માટે સૌથી ભારે બની જાય છે. ગૌરી હજુ પિયરમાં હતી અને તેને આ બધી ખબર ન હતી. હરિદત્તની હાલત થોડી સુધરી તો તેમણે દીકરીને કહ્યું, બેટા, હવે તું પાછી જા. તારા ઘરની મર્યાદા તારા હાથમાં છે, અમારી ચિંતા ન કર. ગૌરી બોલી, બાબુજી, તમે ઠીક થઈ જાવ પછી જઈશ. હરિદત્તે બહુ ધીમા પણ કઠોર સ્વરે કહ્યું, ના દીકરી, પિતાની બીમારી મોટી નથી હતી, દીકરીની બદનામી મોટી હોય છે. બરાબર એ જ સમયે દરવાજે કોઈના આવવાનો અવાજ થયો. ધર્મવતીએ પડદો હટાવીને જોયું. ગામનો પેલો માણસ જ ઊભો હતો. તેના હાથમાં મીઠાઈનું બોક્સ હતું અને ચહેરા પર બનાવટી સ્મિત. તેણે કહ્યું, અરે ધર્મવતીજી, સાંભળ્યું છે જમાઈરાજનું ઘર બહુ સંપન્ન છે. આજકાલ તો લોકો દીકરીના ઘરનું ખાઈને પણ સુખી રહે છે. બસ કિસ્મત જોઈએ. ધર્મવતીનો ચહેરો સફેદ પડી ગયો. ગૌરીએ આ વાત સાંભળી તો તેનું કાળજું ધ્રુજી ઉઠ્યું. તે સમજી ગઈ કે વાત ફેલાઈ ચૂકી છે. જો વાત વધી જશે તો સાસરીમાં ટોણા વધશે અને તેના પતિ પર પણ દબાણ આવશે. ગૌરીએ તે જ ક્ષણે નિશ્ચય કરી લીધો. આજથી તે પોતાના માતા પિતાને કોઈ પણ અપમાનના પડહાયાથી દૂર રાખશે. ભલે તેને પોતાની જાતને ગમે તેટલી આગમાં નાખવી પડે. બીજી સવારે તે પિયરના આંગણામાં તુલસી પાસે દીવો મૂકીને બોલી, માં, બાબુજી આશીર્વાદ આપો. તમારું કર્તવ્ય મારો ધર્મ છે, પણ તમારું માન મારા માટે પ્રાણથી વધીને છે. હું આજે જ જઈ રહી છું, પણ જતાં જતાં એક વચન આપું છું. તમે મારા ઘરનું અન્ન ક્યારેય નહીં ખાઓ. અને હું તમને ક્યારેય એવી સ્થિતિમાં આવવા પણ નહીં દઉં. ધર્મવતીની આંખો ભરાઈ આવી, પણ તેમણે માથું હલાવીને કહ્યું, આજ અમારી દીકરી છે. જા, તારી મર્યાદા બચાવ. ગૌરી સાસરે પહોંચી તો ઘરમાં ઠંડોગાર ટોણો હવાની જેમ ફરી રહ્યો હતો. યશોધરાએ દરવાજા પર જ કહ્યું, વહુ, સાંભળ્યું છે આજકાલ પિયરનો ખર્ચ અહીંથી જ ચાલે છે. ગૌરીએ શાંત અવાજે જવાબ આપ્યો, અમ્મા, આજથી કોઈ ખર્ચ કોઈનાથી નહીં ચાલે. અને એક વિનંતી છે, મારા માતા પિતા તમારા પણ વડીલ છે. તેમના વિશે કોઈ પણ ખોટી વાત ઘરની લક્ષ્મીને અશુદ્ધ કરે છે. માધવ ત્યાં જ ઊભો હતો. ગૌરીએ તેની સામે જ પોતાની બંગડીઓના 2 સેટ ઉતારીને થાળીમાં મૂકી દીધા અને બોલી, આ મારા પોતાના શ્રમની નથી, તમારા ઘરની આપેલી છે. જો ક્યારે મારા પિયરને દવા, વસ્ત્ર કે સહારો જોઈતો હશે તો હું મારા શ્રમથી આપીશ. સિલાઈ કરીશ, ભણાવીશ, પણ તમારા ઘરની રસોઈને એ કામમાં નહીં આવવા દઉં. અને એક વચન આજે તમારી પાસે પણ લઉં છું. મારા માતા પિતા ઉંબરે અતિથિ બનીને આવે તો તેમને આદર આપજો, પણ તેમની સામે ક્યારે થાળી ન પીરસતા. યશોધરા પહેલીવાર નિરુત્તર થઈ ગઈ. માધવે ધીમેથી કહ્યું, હું તારી સાથે છું ગૌરી. હું પણ મારા પુરુષાર્થથી તેમની મદદ કરીશ, પણ કોઈને ટોણા માર્યા વગર કે દેખાડા વગર. તે જ સાંજે માધવ અને ગૌરી ધર્મપુર પહોંચ્યા. હરિદત્ત બેઠા થયા. ગૌરીએ પગે લાગીને કહ્યું, બાબુજી, તમારું માન મારા માટે સૌથી મોટું છે. આ થોડા રૂપિયા છે, મારા હાથની કમાણી. આને સ્વીકારો, પણ મારી રસોઈનું અન્ન નહીં, મારી મહેનતનું ફળ સમજીને. પ્રિય દર્શક મિત્રો, કથા સમાપ્ત કરતા પહેલા મારે તમને એટલું જ કહેવું છે. તમારા એક નાના એવા ક્લિકમાં કોઈની જિંદગી બદલવાની તાકાત છુપાયેલી છે. મિત્રો, આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો.
અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.